આ ચહેરાની મને તલાશ છે. વેરી ગુડ. થેન્ક યુ મિસ્ટર ગિરધારી. થેન્ક યુ. યુ મે ગો. હેલો મિસ્ટર ડીગી. ઓ ઢીંગરા સાહેબ, આવો આવો આવો. આમને મળો. આ છે મારા મિત્ર મિસ્ટર વિનાયક, ડેપ્યુટી કલેક્ટર. હલો સર. હેલો. અને મિસ્ટર વિનાયક, આ છે મારા મિત્ર મિસ્ટર ડીગી, આઈ મીન મિસ્ટર દિગ્વિજયસિંહ ચૌહાણ. આપના વિશે ખૂબ સાંભળ્યું હતું. આજે મુલાકાત પણ થઈ ગઈ. મારા ખ્યાલથી આપણે મળવાનો એક મોકો મળ્યો હતો, પણ મળતા મળતા રહી ગયો હતો. ક્યાં? અમદાવાદમાં શહીદોના માનમાં જે સમારંભ હતો ત્યાં તમે આવવાના હતા, હે ને? ઓ હા, મારા અંકલ ખોવાઈ ગયા હોવાથી હું ત્યાં પહોંચી નહોતો શક્યો. તમારા અંકલ ખોવાઈ ગયા? એટલે વાત ખૂબ લાંબી છે, સમજાવીશ ક્યારેક. ડીકે સાહેબ, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. અને નવજવાનોને મળીને મને તો આનંદ જ થાય છે, ખાસ કરીને તારા જેવા હોશિયાર, કાબેલ, સક્સેસફુલ અને પ્રોમિસિંગ નવજવાનોને મળીને. તમે મારી ખોટી પ્રશંસા કરી રહ્યા છો. ના ના, બિલકુલ નહીં. પ્રશંસા નથી, એ હું કરતો જ નથી. પણ આટલી નાની ઉંમરમાં આટલા મોટે હોદ્દે પહોંચવું એ તો બહુ આનંદની વાત છે. અને જે રાયટ કંટ્રોલનું કામ તે કર્યું ને, એ તો ભાગ્ય જ કોઈ કરી શકે. થેન્ક યુ વેરી મચ. મિસ્ટર વિનાયક, તમે ક્યારે મિસ્ટર ડીગીની હવેલી ઉપર ગયા છો? દૂરથી જોઈ છે, સાંભળ્યું પણ છે. ક્યારે હજી સુધી અંદરથી જોવાનો મોકો મળ્યો નથી. ક્યારેક સાથે જઈશું આપણે. બહુ પ્રખ્યાત હવેલી છે. આ એરિયાનું ગૌરવ છે, ગૌરવ. અરે એમની પાસે એવું તો એન્ટિક કલેક્શન છે કે લોકો જોતા રહી જાય. અને આમે અમારા ડીગી સાહેબને પેઇન્ટિંગ ચિતરાવવાનો તો પહેલેથી જ શોખ છે. આ સ્ટેન્ડ પર કોઈ તસવીર લાગે છે. હા, તસવીર જ છે. તમને વાંધો ન હોય તો હું જોઈ શકું? ચોક્કસ, પણ હમણાં નહીં. હજુ તો આ તસવીર મેં જ પૂરી રીતે નથી જોઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. એનીવે મિસ્ટર વિનાયક, તમે તમારા કેરિયરની શરૂઆત તો બહુ સારી રીતે કરી છે. હવે આગળ શું ઈરાદો છે? આગળ એટલે કે બસ જીવનની ગાડી આમ એકલા જ ચલાવી છે કે પછી કોઈ સાથીદાર? નહીં, હજી સુધી હું એકલો જ છું. તો પછી લગ્ન વિશે શું વિચાર્યું છે? વેલ, લગ્ન બાબતે તો હજી સુધી કાંઈ વિચાર્યું નથી. અને લગ્નના વિચાર બાબત એવું છે ને કે આ તમારી તસવીર પર જેમ પડદો પડેલો છે, બસ એમ જ છે, ઉંચકવાનું બાકી છે. અરે તો પડદો ઊંચકતા કેટલી વાર? આ પડદા પાછળ જેટલી સુંદર તસવીર છે એટલી જ સુંદરતા મારી આંખ સામે છે. બસ ડીકે સાહેબ, નસીબનો જો સાથ મળે તો લગ્ન પણ થઈ જશે. ઓહ, વાહ વાહ! એટલે કે આપણા કલેક્ટર સાહેબ પ્રેમમાં પડ્યા છે એમ ને? તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. આ તસવીરમાં જેટલી સુંદરતા છે ને, એટલી જ સુંદરતા તમને મળે. ગોડ બ્લેસ યુ. ઇન્દ્રનીલ, ટી ફોર યુ. હો, થેન્ક યુ. હે મલ્લિકા, આજે રવિવાર છે, ચાલ આપણે કંઈક બહાર ફરવા જઈએ. ઓહો, શું વાત છે? આજે કઈ મને બહાર લઈ જવાના મૂડમાં છો? કેમ બહાર લઈ જવાના મૂડમાં એટલે? શું અત્યાર સુધી હું તને ક્યારે બહાર નથી લઈ ગયો? ના ના, કમાન ઇન્દ્રનીલ, હું એમ નહોતી કહેતી. પણ આ તો ઘણા વખતથી તમે ડિસ્ટર્બ હતા એટલે સહજ જ પૂછ્યું. નહીં, આજે હું ખૂબ ખુશ છું, ખૂબ ખુશ છું. અરે પણ હું ખુશ રહું એમાં કંઈ તને વાંધો તો નથી ને? કમોન ઇન્દ્રનીલ, મને શું કામ કઈ વાંધો હોય? હા, ઓન ધ કોન્ટ્રરી, હું તો ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો. અરે ખુશ રહેવાના બનતા પ્રયત્નો તો કરી જ રહ્યો છું, પણ તારો એક ડિયર છે ને, એને કારણે ક્યારેક ક્યારેક હું
મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાઉં છું. પણ હવે નચિકેતે શ્વેતાના લગ્નની હા પાડી દીધી છે ને એટલે આખી વાત જ બદલાઈ ગઈ છે. ખરેખર ઘરનું વાતાવરણ કેટલું આમ આનંદમય થઈ ગયું છે. અરે હા ઇન્દ્રનીલ, આજે કોઈ બહેનનો તમારા માટે સવારે ફોન હતો અને એ તમને મળવા માંગે છે. કોણ હતા? વેલ, એમણે નામ તો ન કહ્યું પણ અમદાવાદથી આવ્યા છે એમ કહ્યું. અમદાવાદથી? હા, તમારું પર્સનલ કામ છે અને રૂબરૂમાં મળીને વાત કરવા માંગે છે. સરપ્રાઇઝિંગ. એવું તે કોણ હશે? આઈ ડોન્ટ નો, પણ અમદાવાદથી આવ્યા છે અને પર્સનલી મળીને વાત કરવા માંગે છે. કદાચ કામાલીના સગામાંથી તો કોઈ નહીં હોય ને? આઈ હોપ કે ન હોય. હવે જેમની સાથે આપણે સંબંધ જ નથી બાંધવો એમના સગાને મળીને શું કરવું તું આપણે? હું જાઉં છું. નમસ્તે. નમસ્તે. હું સવિતા, કામાલીની મમ્મી. સવારે મેં જ ફોન કર્યો હતો. આવો ને, આવો ને. ઇન્દ્રનીલ, ઇન્દ્રનીલ, આ છે કામાલીના મમ્મી, સવિતાબેન. નમસ્તે. નમસ્તે. આવો ને. આવો. બેસો ને. તમને વાંધો ના હોય તો મારે થોડી અગત્યની વાત કરવી છે તમારી સાથે. વાંધો શું હોય? કામાલી જેવી લેખિકાના મમ્મી અમારા મહેમાન બને તો અમારા અહોભાગ્ય છે. સૌથી પહેલી વાત તો એ કે આજે સવારે મેં તમને ફોન કર્યો ત્યારે મારું નામ નહોતું આપ્યું, કારણ કે કામાલી પોતે પણ નથી જાણતી કે હું અહીંયા તમને મળવા માટે આવી છું. હું એક પ્રસ્તાવ લઈને આવી છું. પ્રસ્તાવ? હા, તમે તો જાણતા જ હશો કે કામાલી અને નચિકેત એકબીજાના સંપર્કમાં છે. તેઓની લાગણીઓ ખૂબ જ નિકટની છે. બંને એકબીજાને પસંદ કરે છે, ચાહે છે. મને તમારી વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય? હા, જો આવું જ કંઈક હોત તો નચિકેતે મને જણાવ્યું હોત. નહીં જણાવ્યું હોય તો હવે જણાવશે. મને નથી લાગતું કે હવે જણાવે. એટલે? એટલે કે નચિકેતનું સગપણ બીજે ક્યાંક નક્કી થઈ ગયું છે. સગપણ બીજે ક્યાંક નક્કી થઈ ગયું છે? હા, અને એ પણ હમણાં નહીં. નચિકેતને અકસ્માત થયો ને પહેલાનું એનું સગપણ નક્કી થઈ ગયું છે. માફ કરજો ઇન્દ્રનીલભાઈ, મને આ વાતની ખબર જ નહોતી. નહીં તો હું માગું લઈને આવત જ નહીં. કઈ વાંધો નહીં. જો કે આ માગું લાવતા પહેલા તમે જો જાણકારી મેળવી લીધી હોત તો સારું થાત. ખેર, આમ પણ આપણા સમાજમાં છોકરીઓ વાળા ક્યારેય માગું લઈને જતા નથી. માગું તો હંમેશા છોકરાવાળાઓ તરફથી જતું હોય છે. માફ કરજો સવિતાબેન, પણ તમે તમારા પ્રસ્તાવમાં થોડા મોડા પડ્યા છો. આમાં મોડા પડવાનો સવાલ જ નથી. આમ પણ મેં માગું સ્વીકાર્યું જ ન હોત. લગ્ન બે બરાબરિયા કુટુંબો વચ્ચે થાય છે. છોકરા છોકરીઓ એકબીજાને પસંદ કરે ને લગ્ન થઈ જાય એ બાબતમાં હું નથી માનતો. આ બાબતમાં હું થોડો જૂનવાણી છું. તમે શું જોઈને આ માગું લઈને આવ્યા? નચિકેતના લગ્ન જ્યાં નક્કી થયા છે એ લોકો બહુ ઊંચા ખાનદાનના છે. અમેરિકામાં એમનો બહુ મોટો બિઝનેસ છે. એ લોકો અમારી બરાબરીના છે. શ્વેતા તે અમેરિકામાં ભણી ગણી છે. એ લોકોનો સમાજમાં ખાસ મોભો છે.
નચિકેત અને શ્વેતાના લગ્ન એ એક નવા જ ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો છે. લગ્નમાં આ બધી વસ્તુઓનો વિચાર કરવો પડે છે. ઇન્દ્રનીલભાઈ, મારે કહેવું તો ન જોઈએ, પણ તમે ખાનદાનની, છોકરીના પિતાની અને બરોબરીની વાત કાઢી એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે દરેકનો જિંદગીને જોવાનો રવૈયો જુદો જુદો હોય છે. કામાલીમાં કેવા ગુણ છે, એ કોનું ફરજંદ છે એ હું સારી રીતે જાણું છું. એના પિતા દેશની રક્ષા માટે યુદ્ધના મોરચે લડતા લડતા ક્યાંક લાપતા થઈ ગયા છે. એનાથી ગર્વની બીજી કોઈ મોટી વાત હોય એમ હું નથી માનતી. મેં તમને ઠેસ પહોંચાડી હોય તો માફ કરજો. નમસ્તે. સવિતાબેને એક વાત બહુ સાચી કહી. હં? કઈ વાત સાચી કહી? એ જ કે જિંદગીને જોવાનો દરેકનો રવૈયો જુદો જુદો હોય છે. કામાલીના પિતા દેશની રક્ષા કરતા કરતા પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા છે, જ્યારે શ્વેતાના પિતા દરિયા પાર જઈને પોતાની સંસ્કૃતિથી વિખૂટા પડી ગયા છે અને ત્યાં જઈને પોતાનું બૌદ્ધિક ધન લૂંટાવી રહ્યા છે. હવે આ બંનેમાં મહાન કોણ એ તમે બહુ સારી રીતે સમજી શકો છો. શું ચાલી રહ્યું છે? કઈ ખાસ નહીં, બસ આ બુક વાંચી રહી છું. અરે વાહ, ઘણા વખતે કામાલીને ચોપડી વાંચતી જોઈને આનંદ થયો. વોટ ડુ યુ મીન? હું શું બુક વાંચતી નથી ક્યારે? આપણામાં સેન્સ ઓફ હ્યુમર નામનું એક વાક્ય છે, ખબર પડે છે કે નહીં? ચાલ, માસી ક્યાં છે? આજ તો એના હાથનો ખાવાનો ખાઈને જ જવાનો છું. મમ્મી નથી. નથી? ક્યાં મંદિરે ગયા? મંદિરે નહીં, મુંબઈ. મુંબઈ? કેમ અચાનક? એ તો મને પણ નથી ખબર. હું જ્યારે ઘરે આવી ત્યારે મને ફક્ત એક રિટર્ન મેસેજ મળ્યો છે, અને એ પણ એવી જગ્યાએ રાખેલો જ્યારે આપણે વિચારી ન શકીએ. ક્યાં રાખ્યો તો મેસેજ? કિચનના પ્લેટફોર્મ ઉપર. તો બહિરાવના મેસેજ રસોડામાં જો ને, બીજે ક્યાં હોય? ઓહ, હું તને કહું, મમ્મી ક્યારે અને શું કરશે ને એની કઈ ખબર જ નથી પડતી. વેરી અનપ્રેડિક્ટેબલ. મને બહુ ચિંતા થઈ રહી છે. એ ચિંતા ન કર, હાથ કાઢ. એક કામ કર, મુંબઈ ફોન કર સુધાકરને. એની હોટલમાં જ હશે ને? ના, ફોન કરીને પણ શું ફાયદો? એમને જો મને કેવું જ હોત તો મને ડાયરેક્ટલી પણ કહીને જઈ શકતા હતા. મને ખબર છે કે માસી ક્યાં અને શું કામ ગયા છે. તને કેવી રીતે ખબર પડી? અરે, એક દોસ્ત છે ને બીજા દોસ્તની અંગત વાત ન જાણે એ કેમ બને? પણ આમાં અંગત વાત ક્યાં આવી? કામાલી, માસી તારા કામ માટે તો મુંબઈ ગયા છે. અરે, મેં તારી અને નચિકેતની બધી વાત માસીને કરી દીધી છે. પણ શાયદ તે... હા, મેં. જો ભાઈ, તું તો માસીને વાત કરવા તૈયાર નહોતી ને આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. છાયા... કામાલી, પ્લીઝ મને મારી વાત પૂરી કરી લેવા દે. કામાલી, તારા હૃદયમાં શું વલોવાઈ રહ્યું છે
એ હું અને માસી સમજી શકીએ છીએ. અરે કામાલી, તને તારા હકનું મળે એ માટે માસી પ્રયત્ન કરે, તેમાં ખોટું શું છે? અરે અને એટલા માટે તો માસી મુંબઈ ગયા છે કે જેથી કરીને નચિકેતના મોટા ભાઈ ઇન્દ્રનીલ પાસે તારી અને નચિકેતના સંબંધ વિશે માસી વાત કરી શકે. પણ ત્યાં સુધી તારે ધીરજ રાખવી પડશે. અને આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે કમલની મનોકામના પૂર્ણ થાય. મને ચોક્કસ ખાતરી છે માસી જરૂર સારા સમાચાર લઈને આવશે. સમસૂત્રો બધું જ પાર ઉતરશે. હું જાણતો નથી આ કયો માર્ગ છે, આ કેવો વળાંક છે. દુનિયાની આ ભીડમાં સાવ એકલો અટુલો કેમ છો હું? મનમાં જ્યારે એક સામટા આટલા વિચારો ઉમટે છે, છતાં આ એકલતા શા માટે મને ઘેરી વળે છે? આ વિચારો આવે છે તે શું અંતરને બાળવા માટે આવે છે? અને અંતર સળગે છે તો પછી બળીને રાખ કેમ નથી થઈ જતો? આમ પ્રજ્વળ્યા કેમ કરે છે? આ જ્વાળાઓ ઓલવાતી કેમ નથી? આ જે ધુમ્મસ છવાયું છે મારા અસ્તિત્વની આસપાસ, એને હું શું નામ આપું? એની આરપાર જે ઝાંખું પાખું દેખાય છે, એને હું શું કહું? શું એ પ્રેમ છે? અને જો એ પ્રેમ છે તો એ આમ તડપાવે છે શા માટે? એક નદી દિલના કિનારા પરથી ફંટાઈ જાય છે, છતાં કિનારા ઉપર સૂકી રેતીના ઢગ શા માટે? આ રેતીમાં કોઈના પગલા છે, પણ એ કોના છે એનું રહસ્ય ઉકેલાતું કેમ નથી? એ જો અહેસાસ છે તો એની આહટ કઈ રીતે સંભળાય છે મને? આ કેવી ક્ષણ છે, આ કેવી પળ છે જે કેમે કરીને વીતી નથી રહી? આ ક્ષણ જાણે કંડારાઈ ગઈ છે, કાળ જાણે સ્થગિત થઈ ગયો છે. નચિકેતભાઈ. ભાભી તમે? હા, અમે. તમે તો હંમેશા તમારા વિચારોમાં જ ખોવાયેલા રહો છો. એવું નથી ભાભી, બસ બેઠા બેઠા આમાં જ આંખો મીચાઈ ગઈ. ના, આંખો નથી મીચાઈ ગઈ. વાંક આંખોનો નથી, એને દોષ ન દો. દોષ તમારા મનનો છે. તમે તનથી ભલે અહીંયા છો, પણ તમારું મન તો ક્યાંક ભટકતું રહે છે.